પાટીલની મહારાષ્ટ્રમાં પ્રચંડ વિજયને લઈને પ્રતિક્રિયા. કહ્યું, હવે કેટલીક પાર્ટીઓએ પોતાના અસ્તિત્વ માટે લડાઈ લડવી પડે તેવી સ્થિતિ. મહારાષ્ટ્રના રાજકારણમાં જે પ્રકારે છેલ્લા ઘણા વર્ષોથી ઉથલપાથલ થઈ રહી છે, તેના કારણે આ વખતની વિધાનસભાની ચૂંટણી ખૂબ જ મહત્વની બની હતી. કારણ કે ઘણા બધા રાજકીય પરિવારોના અસ્તિત્વ દાવ પર લાગ્યા હતા. જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પોતાની સાથે અન્ય પાર્ટીઓને રાખી હતી, તેને લઈને પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો હતો અને આખરે તેમને સફળતા પણ મળી છે. મહારાષ્ટ્રના લોકોએ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષો ઉપર મોહર મારી દીધી છે. ત્યારે ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ભાજપની જીત પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે હવે કેટલીક પાર્ટીઓએ પોતાના અસ્તિત્વ માટે લડાઈ લડવી પડે તેવી સ્થિતિ છે. મહારાષ્ટ્રમાં જે પ્રકારે રાજકીય પરિસ્થિતિ જોવા મળી હતી, એનસીપી અને શિવસેનાનો આતંક, આંતરિક વિખવાદ અને તેમાંથી ઊભા થયેલી લડાઈ બાદ આ વખતની મહારાષ્ટ્રની ચૂંટણી ખૂબ જ રોચક થઈ ગઈ. હવે ઠાકોર 10 રાઉન્ડ પૂરા થશે એટલે એને પછી જોઈ લો. બીજો મહારાષ્ટ્રની જીત બિલકુલ અપેક્ષિત હતી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં આખા દેશને વિશ્વાસ છે. એ જ રીતે મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોને પણ વિશ્વાસ છે અને એના કારણે જે લોકો અનૈતિક જોડાણો કરતા હતા, એનસીપી, શિવસેના અને કોંગ્રેસ, આ તો એક અનૈતિક જોડાણ છે. એવા જોડાણો કરીને પોતે સત્તા હાંસલ કરવાનો પ્રયત્ન કરતા હતા. એ બધા એમનો પનો આજે ટૂંકો પડ્યો છે. એમનો અસ્તિત્વનો સવાલ સામે આવીને ઊભો છે. તો આ વરસાદી ટોપની જેમ જે નીકળી પડતા પક્ષો, જેને સત્તા હાંસલ કરવા માટેના એમના જે પ્રયત્નો, એ મહારાષ્ટ્રની મતદાર ભાઈ બહેનોને પોતે એમને જવાબ આપી દીધો છે અને એમને લોકોમાં કયા પ્રકારની છાપ છે, એમણે કરેલો વિશ્વાસઘાત, એ પણ લોકોએ જોયો છે અને એનું પરિણામ એ આપણી સામે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે મહાયુતિ બની, એની ભવ્યથી ભવ્ય જીત એ આજે શક્ય બની છે. એના માટે હું મહારાષ્ટ્રના સૌ મતદાતા ભાઈ બહેનોનો આભાર પણ માનું છું, એમને અભિનંદન પણ આપું છું અને મોદી સાહેબને અને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વાવ બેઠકમાં હમણાં હજુ 10 રાઉન્ડ બાકી છે. 13,000થી હમણાં અમે પાછળ ચાલીએ છીએ, પણ મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચોક્કસપણે એ જીત તરફ આગળ વધશે. મહારાષ્ટ્રમાં ઘણા બધા મુદ્દાઓ પર પ્રચાર અપ્રચાર એ કરવાનો પ્રયત્ન કોંગ્રેસ, એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ કર્યો, પણ છતાં એમના બધા જ પ્રયત્નો એ નિષ્ફળ ગયા છે. લોકોએ પોતાનો એમના માટેનો મત એ આજે પ્રગટ કરીને એમને એમનું સ્થાન બતાવી દીધું છે. ધન્યવાદ.